હર્ષકાલીન સામ્રાજ્ય ઈસવીસન 606 થી 647. પુષ્યભૂતિ વંશ વંશના સ્થાપક થાનેશ્વર ખાતે નરવર્ધન. તેમના વારસદાર પ્રભાકરવર્ધન. પ્રભાકરવર્ધનના 3 સંતાન રાજ્યવર્ધન, હર્ષવર્ધન, રાજ્યશ્રી. ત્યાર પછી પુષ્યભૂતિ વંશ થાનેશ્વર ખાતે રાજ્યવર્ધન શાસક. મોખરી વંશ કન્નોજ ખાતે ગૃહવર્મા શાસક અને માળવા ખાતે દેવગુપ્ત અને મિત્ર સંસારક, જેને સમકાલીન શાસકો ગણીશું. મહત્વની ઘટનાઓ: 1. ગૃહવર્માના રાજ્યશ્રી સાથે લગ્ન. 2. દેવગુપ્તે ગૃહવર્માની હત્યા કરી રાજ્યશ્રીનું અપહરણ કર્યું. 3. રાજ્યવર્ધને દેવગુપ્તને હરાવ્યો, પરંતુ મિત્ર સંસારક દગો દઈને રાજ્યવર્ધનની હત્યા કરી. પરિણામ: 14 વર્ષે હર્ષવર્ધન શાસક બન્યા. રાજ્ય થાનેશ્વર, રાજધાની કન્નોજ. અને હર્ષવર્ધનનો સમયગાળો 606 થી 647, જેમાં દિવસના કાર્યની 3 ભાગમાં વહેંચણી. પહેલો ભાગ શાસન વ્યવસ્થા માટે, બીજા 2 ભાગ ધાર્મિક કાર્યો માટે. શાસન વ્યવસ્થા: મૌર્ય અને ગુપ્ત શાસકોની શાસન વ્યવસ્થાના સિદ્ધાંતો અપનાવેલ. લગ્ન: ગુજરાતના શાસક ધ્રુવસેન બીજાની પુત્રી સાથે પરાજય આપ્યા પછી. ચીની મુસાફર હ્યુ એન સાંગ, બૌદ્ધ ભિક્ષુક, ભારત આગમન. 627. ગાંધાર, હાલ અફઘાનિસ્તાન. ચીન પરત 645. 8 વર્ષ હર્ષકાલીન સામ્રાજ્યમાં. ગ્રંથ સીયુકી. નોંધ: નાલંદા વિદ્યાપીઠને 200 ગામડા ભેટ આપેલ ભરણપોષણ માટે. ઓળખ: તીર્થ યાત્રીઓના રાજકુમાર. દરબારી વિદ્વાનો: બાણભટ્ટ, મયુર, જયસેન, મહાપંડિત વગેરે. હર્ષવર્ધનના 3 નાટકો: પ્રિયદર્શિકા, રત્નાવલી, નાગાનંદ. હર્ષવર્ધનનું જીવન ચરિત્ર: હર્ષચરિત, બાણભટ્ટ દ્વારા. બાણભટ્ટનો અન્ય ગ્રંથ કાદંબરી. મોક્ષ પરિષદ: પ્રયાગ ખાતે દર 5 વર્ષે ભંડાર ખાલી થાય ત્યાં સુધી દાન આપતા. આ સિવાય નાલંદા વિદ્યાપીઠ, આચાર્ય શીલભદ્ર, પુસ્તકાલય ધર્મગંજ, વલ્લભી વિદ્યાપીઠ, આચાર્ય સ્થિરમતી અને ગુણમતી. દક્ષિણ ભારતના સમકાલીન શાસક પુલિકેશ બીજો, ચાલુક્ય વંશ, જેમના હર્ષવર્ધન સાથે નર્મદા કાંઠે યુદ્ધ, જેમાં હર્ષવર્ધનની હાર થાય છે. એહોલ અભિલેખમાં ઉલ્લેખ. હર્ષવર્ધનની ઓળખ: ઉત્તરના દેવ, રાજપુત્ર, શિલાદિત્ય, દાનવીર રાજા, અંતિમ હિન્દુ રાજા, પ્રાચીન ભારતનો અંતિમ મહાન સમ્રાટ, બૌદ્ધ ધર્મના શાહી પ્રચારક. આવા જ પરીક્ષા સંલગ્ન ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.